વિસાવદરમાંથી જે વ્યક્તિને ચૂંટીને વિસાવદરના લોકો વિધાનસભામાં મોકલે એ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી ચોરી કરી લે, લઈ જાય, ખરીદી લે, જે પણ આપણે ગણીએ તે. પણ વિસાવદરનો ધારાસભ્ય ચોરી જવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે. હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું કે ભારતીય જનતા પાર્ટીનું વિસાવદર વિધાનસભામાં ભેગું થતું નથી. સીધી વાત એ છે કે ચોર છે એના હાથે એના હવાલે ઘર ન કરી દેવાય, મજબૂત ચોકીદાર લઈ આવાય. અમે મજબૂત ચોકીદાર લઈ આવ્યા. સહકારની વાતો કરી, તમે ખેડૂતોને ખૂબ લૂંટ્યા, ગરીબોની રાવ સાંભળી. પેલા ગોપાલે આ ગોપાલને મૂક્યા. ભ્રષ્ટાચારીઓ હવે સાવધાન થઈ જજો, ભ્રષ્ટાચારીઓ હવે થઈ જજો સાવધાન, નક્કી તમારા કરમ ફૂટ્યા. કિરીટભાઈ મંત્રી પદો વહેંચી રહ્યા છે. મને ક્યાંક ને ક્યાંક શંકાઓ જાય છે. 50% વધારેનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કિરીટ પટેલની અગેન્સ્ટમાં છે, જેને 100 હેક્ટર જમીન, સરકારી જમીન દબાવેલી છે. એવા એક સંતે વિડીયો બનાવ્યો છે કિરીટ પટેલના સમર્થનમાં. જે કલાકાર પ્રચારમાં આવ્યા હતા, આજે હું ખુલીને કહીશ ગુજરાત તકના માધ્યમથી, એમની નકલી ખાતરની ફેક્ટરી ચાલે છે. ગયા વર્ષે સુરેન્દ્રનગરમાંથી ફરિયાદો ઉઠી છે. આમાં તો એવું જ હોય, નાગાની ટોળકીમાં નાગા જ ભેગા થાય. આજે ખેડૂતના દીકરા બની નાટક નવટંકી કરવા એવા ભવાઈ મંડળના જાણે ભવાયા હોય એવી રીતે નીકળી પડ્યા દરેક જગ્યાએથી. ખેડૂતના છોકરાઓને પહેરવા ચડી નથી રહી, આવી હાલત થઈ ગઈ છે. ભાજપના ઈશારે વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવાર કરે છે. મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. વિસાવદરની પેટા ચૂંટણી ને હવે મતદાન ને ગણતરીના કલાકો, આમ તો કયો તો હાલે, ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને બાકી બધા પક્ષોએ ભરપૂર મહેનત કરે છે, પરંતુ ગોપાલ ઇટાલિયા જે 2-2.5 મહિનાથી ત્યાં કરી રહ્યા છે, એ હવે મૂંઝવણમાં ભાજપ ને કોંગ્રેસ છે કે હારું આપણે કેમ પોગી વળશું. અને ગોપાલ નહીં, ગોપાલની આખી ટીમ, આખી આમ આદમી પાર્ટીના લીડરોની ટીમને ધાડા ઉતરી ગયા છે, મહેનત ખૂબ કરી રહ્યા છે ભાઈ. જો અને જે પણ નેતા મેદાનમાં ઉતરે ને એમને જીતની અપેક્ષા, જીતની આશા હોય જ, પણ એ નિર્ભર કરે એમની મહેનત અને જનતાના મૂળ. હવે વિસાવદરની જે આપણે વાત કરવાની છે, વિસાવદરની ડિટેલમાં વાત કરવા અમારી સાથે જોડાઈ ગયા છે તમારા ફેવરિટ અને આમ આદમી પાર્ટીના યુવા અને જોરદાર નેતા રાજુભાઈ કરપડા. રાજુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત તક પર તમારું. રાજુભાઈ, સૌથી પહેલો સવાલ, આટલા દિવસના પ્રચાર પછી, આટલા 2-2.5 મહિના વિસાવદરમાં વધારે સમય વિતાવ્યા, 70-80 દિવસ વિતાવ્યા પછી આપને શું લાગે છે, શું મૂડ છે જનતાનો? ગામે ગામ આપ ફરી રહ્યા છો, લોકોનો શું ઇશ્યુ છે, લોકોનો શું અવાજ છે, લોકોનો મૂડ એક નેતા તરીકે આપ શું જોઈ રહ્યા છો? નિશિતભાઈ, એક વાત તો ક્લિયર છે કે આમ તો 2007 પછી આપણે જોતા આવ્યા છીએ એક વિસાવદરની અંદર જ્યારે પણ ચૂંટણી આવી છે વિધાનસભાની, તો વિસાવદરના મતદારોએ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું. નંબર 2 કે ખેડૂતો માટે જેને અવાજ ઉઠાવ્યો, એમાં કેશુબાપાની વાત હોય તો પણ ભલે, અને ભૂતકાળમાં જ્યારે ખેડૂતો માટે થોડાક અંશે પણ જે લડ્યા એ હર્ષદભાઈની વાત હોય તો પણ ભલે. એ સ્વીકારવી પડે વાત કે ખેડૂતો માટે જો કોઈ બોલે છે તો વિસાવદરની જનતા ખેડૂત એ આગેવાનની સાથે ઊભી રહે છે. એ આગેવાનને એકલો પડવા નથી દેતી. પછી ભારતીય જનતા પાર્ટી કરોડો રૂપિયા ખર્ચ કરે, આખી ફોજ ઉતારે, ગમે એટલે પ્રયત્ન કરે જીતવા માટેના, પણ વિસાવદરનો મતદાર આખરી અણીએ ચૂપ થઈ જાય, પણ મતદાન કરવાનું હોય ત્યારે ભાજપની વિરુદ્ધમાં કરે. આ 2007 થી સિલસિલો ચાલતો આવે છે. પરિસ્થિતિ એ નિર્માણ પામી કે ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરમાંથી જે વ્યક્તિને ચૂંટીને વિસાવદરના લોકો વિધાનસભામાં મોકલે એ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી ચોરી કરી લે, લઈ જાય, ખરીદી લે, જે પણ આપણે ગણીએ તે. પણ વિસાવદરનો ધારાસભ્ય ચોરી જવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે. તો ભૂતકાળમાં જે પણ ધારાસભ્યને ચોરી ગયા, વિસાવદરની જનતાનો આક્રોશ વધ્યો કે અમે જેને ચૂંટીને મોકલીએ છીએ, જેને અમે અમારો ધારાસભ્ય બનાવીએ છીએ, ભારતીય જનતા પાર્ટી સત્તાનો દુરુપયોગ કરી, પૈસાનો દુરુપયોગ કરી, તંત્રનો દુરુપયોગ કરીને એ ધારાસભ્યને ચોરી જાય છે. એટલે વિસાવદરના લોકોને, ભેસાણના લોકો કે જુનાગઢ ગ્રામ્યના લોકોને પોતાનું અપમાન વારંવાર થતું હોય આવો અહેસાસ થયો. ત્યાર પછી આ લોકોએ નક્કી કર્યું કે એવો મજબૂત માણસ જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટી ગમે એવડા પ્રયત્ન કરે તેમ છતાં એની સામે ઝૂકે નહીં, એની સામે ડરે નહીં. આજે પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે વિસાવદરની જનતાના કહેવાથી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું. અને જ્યારથી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું
ત્યારથી વિસાવદરના દરેક મતદારના મગજમાં ઉત્સાહ, દરેક ઘરમાં ઉત્સાહ, અને દરેક વ્યક્તિ એવું સમજી બેઠા કે અમારો ધારાસભ્ય અમે જેવો ઈચ્છતા હતા એવો ઉમેદવાર આમ આદમી પાર્ટી આપ્યો છે અને અમે એને જીતાડશું. રાજુભાઈ, સામાન્ય રીતે એવું જોવાતું હોય કે પેટા ચૂંટણીમાં જેની સત્તા છે અથવા તો જેના હાથમાં દોરી સંચાર છે રાજ્યનો, એને ફાયદો થતો હોય. આપણે ભૂતકાળમાં ઘણી બધી પેટા ચૂંટણી જોયું છે. બીજું કે આ ભાજપે તો આખા સ્ટાર પ્રચારકોના એક ખટારો ઉતાર્યો અહીંયા, તો એનાથી કઈ ફેર પડે એવું નથી લાગતું તમને? ગોપાલભાઈ તો ભલે મહેનત કરે, પરંતુ આ એક જે માનસિકતા અને આજે આપણે ભૂતકાળમાં જોયેલું છે કે ભાઈ જેની સત્તા અથવા તો જેની સિસ્ટમ, પેટા ચૂંટણીમાં એને ફાયદો થાય. લોકશાહીની અંદર મત છે એ સત્તાની ઉપર છે, મતદાર છે એ સત્તાની ઉપર છે. આ કોઈએ જો મોડેલ પૂરું પાડ્યું હોય તો વિસાવદરની જનતાએ આખા દેશ માટે એક નવું મોડેલ આપ્યું છે કે મતદારથી ઉપરવટ સરકાર નથી, મતદારથી ઉપરવટ તંત્ર નથી. મતદાર જ્યારે નક્કી કરી લે તો પેટા ચૂંટણી હોય, અને ભારતીય જનતા પાર્ટી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાની વાતો કરે છે, અહીંયા મંત્રીઓ ઉતાર્યા, ધારાસભ્યો ઉતાર્યા, ગામડે ગામડે 2-2 દિવસ મંત્રીઓ રોકાય છે. આવી પરિસ્થિતિની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના તનતોડ પ્રયત્ન બાદ પણ ભેગું થતું નથી. મતલબ સાફ છે કે વિસાવદર, ભેસાણ ને જુનાગઢના મતદારને રીઝવવામાં, એને તમે કંઈક ને કંઈક ખોટી વાહિયાત વાતોમાં ફસાવવામાં કે ડરાવવા ધમકાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ નથી થઈ. રોજ નવા નુસ્ખાઓ કરે છે. શરૂઆતમાં બહારથી લોકોને લાવીને ભીડ કરવાના પ્રયત્ન પણ કર્યા. શરૂઆતમાં ખેડૂત આગેવાનોના નામે વાતો કરવાની ચાલુ કરી, સહકારી ક્ષેત્રની પોઝિટિવ વાતો કરી, કોઈ વાતો ચાલી નથી. ત્યાર પછી જ્ઞાતિના જે આગેવાનો હતા એને દરેક જ્ઞાતિમાં ઉતારવામાં આવ્યા, એમાં પણ સફળ ન થયા. નવું લાવ્યા, કલાકારોને ઉતારવાનું ચાલુ કર્યું, એમાં પણ સફળ ન થયા. સાધુ સંતોના પણ અમુક જે સાધુ સંતો બધા અમારા માટે સન્માનીય છે, પણ એવા 2-5 સાધુ સંતો જે ભાજપ સાથે જોડાયેલા હોય, સાધુ સંત નિશિતભાઈ અને કલાનો ઉપાસક કોઈ સાહિત્યકાર હોય, આ માણસ અમારા માટે સન્માનીય છે. પણ જો તમે ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કરતા હોય, ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સ્ક્રિપ્ટ તૈયાર કરીને આપવામાં આવે એ બોલતા હોય, તો ભાજપનો ખેસ તમારે પહેરી લેવો જોઈએ. આ તમામ પ્રયત્નો, મારી વાત એ છે કે ધારાસભ્યોને લાવ્યા, મંત્રીઓને લાવ્યા, પાટીલ સાહેબને લાવ્યા, સીએમને 2 વાર લાવ્યા, સાધુ સંતો, અમુક સાધુ સંતો જે ભાજપ સાથે જોડાયેલા હતા એને ઉતાર્યા, કલાકારો જે ભાજપ સાથે જોડાયેલા છે એને ઉતારવાના પ્રયત્ન કર્યા. તમામ પ્રયત્નો પછી પણ દરેક જ્ઞાતિના આગેવાનોને મોકલવામાં આવ્યા. આટલું કરવા છતાં હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું કે ભારતીય જનતા પાર્ટીનું વિસાવદર વિધાનસભામાં ભેગું થતું નથી. તમામ રિપોર્ટો એ કહે છે કે અહીંયા ભાજપ હારે છે, ગોપાલભાઈ ઇટાલિયા જીતે છે, આમ આદમી પાર્ટી જીતે છે. મહત્વની વાત એ છે નિશિતભાઈ કે અમે લોકો જે ગુજરાતના ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે લડ્યા છીએ, અમે આજ વિસાવદરની જનતાને કહીએ છીએ, પહેલી વાર અમે બદલા સ્વરૂપે કંઈક માંગીએ છીએ કે એક વખત અમારો ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને વિધાનસભામાં મોકલો. આવનાર સમયમાં વિપક્ષ કોને કહેવાય, ધારાસભ્યની તાકાત શું છે, ખેડૂતો માટે અવાજ કેમ વિધાનસભામાં ઉઠાવાય, આ જો કોઈને ઉત્તમ ઉદાહરણ ગુજરાતને અને દેશને કોઈ પૂરું પાડશે તો ગોપાલ ઇટાલિયા પૂરું પાડશે. અચ્છા રાજુભાઈ, આ તમે એમ કહો વિસાવદરની જનતા મોકો આપે, આ 2022માં આપ્યો તો આ ભૂપતભાઈ નું કહાની તો ત્યાં જ ખતમ થઈ ગઈ. એટલે આપને લાગે છે, કારણ કે ત્યારે જો સમજો એવી વાત હતી કે ભાઈ એક મોકો આપો આમ આદમી પાર્ટીને, અને વિસાવદરની જનતાએ એક મોકો પણ આપ્યો, અને પછી આમાં વાંક કોનો ગણવાનો? કારણ કે આમ જુઓ તો વિસાવદરની જનતાએ છેલ્લા 10 વર્ષથી દગો થાય છે. હર્ષદભાઈને ચૂંટીને મોકલ્યા, હર્ષદભાઈ જતા રહ્યા, ભૂપતભાઈને ચૂંટીને મોકલ્યા, ભૂપતભાઈ જતા રહ્યા. તો આપને લાગે છે કે આ વખતે ફરી વિસાવદરની જનતા એવું વિચારશે કે ના ફરી મોકો આપવો જોઈએ આપણે? કહાની શું, એટલે આપનું તર્ક શું એની પાછળ? નિશિતભાઈ, બહુ સારો પ્રશ્ન તમે પૂછ્યો. હું એટલું જ કહીશ કે તમારા ઘરની અંદર સચવાઈ રહે ઘર, તમારા ઘરમાં કોઈ ચોરી ન કરી જાય, તમારું ઘર સાફસૂફ રહે, તમારું ઘર એમનામ કમ્પ્લીટ સચવાઈ રહે, તમારી મિલકત સચવાઈ રહે, એના માટે તમે એક ચોકીદારની નિમણૂક કરો. પેલા ચોર આવી ચોકીદારને ફોડી નાખે
અને ચોકીદારને તમારી સંપત્તિ બધી લૂંટીને જતા રહે. બીજો ચોકીદાર લાવો તો બીજી વાર ચોકીદારને લઈ ગયા ને સંપત્તિ લઈ ગયા. તો પછી તમે શું વિચારો? મજબૂત ચોકીદાર લાવવાનું વિચારો કે ચોરના હવાલે ઘર કરી દેવાનું વિચારો? મજબૂત ચોકીદાર લાવવાનું વિચારો. અમે મજબૂત ચોકીદાર વિસાવદર વિધાનસભામાં આપ્યો છે કે આ વખતે ચોર ઘરે ભાગી જશે, ચોર ચોરી કરવાનું બંધ કરી દેશે. સીધી વાત એ છે કે ચોર છે એના હાથે એના હવાલે ઘર ન કરી દેવાય, મજબૂત ચોકીદાર લઈ આવાય. અમે મજબૂત ચોકીદાર લઈ આવ્યા છીએ. હમણાં તમારો એક વિડીયો જોતો તો રાજુભાઈ, તમે શાયરી બાયરી હારી કરવા માંડ્યા છો સ્ટેજ ઉપર. વિસાવદરના મતદારોનો જે પ્રેમ છે, જે ખેડૂતોનો પ્રેમ છે, એ જોઈ અને અંદરથી અમુક શબ્દો નીકળે છે. પણ ખરેખર નિશિતભાઈ, હું કોઈ શાયર નથી, હું ખરેખર કોઈ શાયર નથી, પણ શાયરીઓ જે અંદરથી નીકળે છે એ મારા ખેડૂતોની લાગણી છે, ખેડૂતોનો મારા માટેનો પ્રેમ છે. કોઈ યાદ હોય તો અમને સંભળાવો. અમે રાહ જોઈએ છે કે રાજુભાઈ અમારા ઇન્ટરવ્યુમાં એક શાયરી વાયરી કહી દે તો અમને મજા આવે. ગઈકાલે કાલસારીમાં જયારે મીટિંગ હતી ત્યારે હું ગાડીમાં બેઠો તો મને વિચાર આવ્યો કે ભાજપના ઉમેદવારે સહકારી ક્ષેત્રની અંદર ખૂબ ખોટું કર્યું, ખૂબ ખેડૂતોને લૂંટ્યા, નકલી મંડળીઓ બનાવી, ખેડૂતોના નામે પૈસા ઉઠાવી લીધા. ઘણા બધા તો એવા આક્ષેપો છે નિશિતભાઈ, ખેડૂતો અમને મળ્યા છે કે અમે 2.5 લાખ રૂપિયાનું પાક ધિરાણ લીધું હતું, અમે અભણ છીએ, અમે સહીઓ કરી દીધી. જયારે વર્ષે પાક ધિરાણ ફેરવવા ગયા તો અમને કહેવામાં આવ્યું તમારા નામે તો 20 લાખ રૂપિયા ઉઠાવેલા છે તમે. ખેડૂતો ખૂબ લૂંટાણા છે. ત્યારે મને ગઈકાલે એક વિચાર આવ્યો હતો. બહુ એવા કવિ નથી, પણ જે વિચાર આવે છે એ ક્યાંક ને ક્યાંક થોડા ટાંકીએ. ગઈકાલે મેં કાલસારી સભામાં કહ્યું હતું સહકારની વાતો કરી, તમે ખેડૂતોને ખૂબ લૂંટ્યા. સહકારની વાતો કરી, ખેડૂતોને ખૂબ લૂંટ્યા. ગરીબોની રાવ સાંભળી, રાવ એટલે ફરિયાદ, ગરીબોની રાવ સાંભળી પેલા ગોપાલે, એટલે કે દ્વારકા વાળો, ગરીબોની રાવ સાંભળી પેલા ગોપાલે આ ગોપાલને મૂક્યા. વાત એ છે કે સહકારની વાતો કરી, તમે ખેડૂતોને ખૂબ લૂંટ્યા, ગરીબોની રાવ સાંભળી પેલા ગોપાલે આ ગોપાલને મૂક્યા. ભ્રષ્ટાચારીઓ હવે સાવધાન થઈ જજો, ભ્રષ્ટાચારીઓ હવે થઈ જજો સાવધાન, નક્કી તમારા કરમ ફૂટ્યા. વાહ, તમે મને લાગે નેતાની હારે રાજુભાઈ વાંધો નહીં આવ્યો. તમે શાયર નથી, તમારું આ દુઃખ અથવા તો તમારો મુદ્દો છે. પણ મને લાગે છે, અચ્છા રાજુભાઈ એક સવાલ, જ્યારે સરકારનો આ મુદ્દો ઉઠ્યો, આમ તો કઈ નવું છે નહીં, કૌભાંડની વાત તો આપણે 2 વર્ષથી સાંભળીએ છીએ. ભાજપ ડિફેન્સ મોડમાં છે કે ભાઈ કિરીટભાઈ તો જ્યારે સહકારીમાં આવ્યા તો ફડસામ ચાલતી હતી, નુકસાનીમાં હાલતી હતી, એ તો પ્રોફિટમાં લઈ આવ્યા, એ પછી ચેરમેન બન્યા. આ બધી જે ડિફેન્સ અથવા તો જે પોતાના મુદ્દા ભાજપ રાખે છે, તો એની સામે કાઉન્ટર શું? કેમ કે આપ જે આરોપ લગાડો છો કે એટલા ખેડૂતોના રૂપિયા આને લઈ લીધા ને હવે કિરીટભાઈને બચાવવા માટે કરે છે, કે હકીકત શું છે? કિરીટભાઈને બચાવવા માટે આમ તો ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા આગેવાનો ઢાલ બનવાના પ્રયત્ન કર્યા. કિરીટભાઈએ મંચ ઉપરથી, મને તો નવાઈ એ પણ લાગે છે નિશિતભાઈ, કિરીટભાઈએ મંચ પરથી ખેડૂતોને ક્યારેય ખાતરની તકલીફ નહીં પડે, ખેડૂતોને કમોસમી વરસાદનું વળતર હું અપાવીશ, પાક નુકસાનના પૈસા વીમા કંપનીઓ લૂંટીને જતી રહીશ હું અપાવીશ, આ બધી વાતો કરવાની જગ્યાએ મંચ પરથી મંત્રી પદ વહેંચવાના ચાલુ કર્યા. હું જીતીશ તો ફલાણાભાઈને મંત્રી બનાવી દઈશ. હવે અહીંયા તાલુકા પંચાયતના સભ્યની ટિકિટ માટે પણ સેન્સ લેવાય છે એવી શિસ્તબદ્ધ પાર્ટીની અંદર કિરીટભાઈ મંત્રી પદો વહેંચી રહ્યા છે. મને ક્યાંક ને ક્યાંક શંકાઓ જાય છે કે ગપ્પા મારવાની એક હદ હોય. તમે પેરિસના રોડ બનાવવાની વાતો કરો છો, જેના પાપે આ ચૂંટણી નિશિતભાઈ આવી છે, જેને ખરેખર વિસાવદરના લોકો જેનું મોઢું જોવા નથી માંગતા, જેના પાપે ચૂંટણી આવી, જેને વિસાવદરના લોકો સાથે ગદ્દારી કરી, પૈસા માટે થઈને ભાજપમાં જતા રહ્યા, એ વ્યક્તિ અહીંયા ચંદ્રને મંગળને ઉતારવાની વાતો કરે છે. સીધી વાત એ છે, આજે હું ગુજરાત તકના માધ્યમથી, હું રાજકીય માણસ નથી, પણ એક વાતની ચોખવટ કરી દઉં કે બહારથી આવેલા ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે જે ઈચ્છતા નથી કિરીટ પટેલ જીતે. અંદરના જ નથી ઈચ્છતા ભાજપ વાળા, બિલકુલ નથી ઈચ્છતા.
50% વધારેનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કિરીટ પટેલની અગેન્સ્ટમાં છે. સીધી વાત એ છે, ગોપાલ ઇટાલિયા જીતે એમાં ખેડૂતો ખુશ છે, યુવાનો ખુશ છે, મહિલાઓ ખુશ છે, અને ભાજપના અહંકાર સામે લડી રહેલા અમુક ઈમાનદાર લોકો જે ભાજપમાં છે, જે જૂની ભાજપ હતી, જે કેશુબાપા સાથે જોડાયેલા લોકો હતા, એ આજે પણ ઈચ્છે છે કે કિરીટ પટેલ હારવો જોઈએ, ગોપાલ ઇટાલિયા જીતવો જોઈએ. આજે તમામ સમાજના, તમામ વર્ગના, તમામ સમુદાયના લોકો આજે ગોપાલભાઈ ઇટાલિયાની જીત માટે રાહ જોઈ રહ્યા છે. આવતી 23 તારીખે વિસાવદરના ઘરે ઘરે લાપસીના આંધણ મુકાશે. અચ્છા, આ જે ઓલી ચાંદ મંગળવારી વાત કરી, મેં તો એની ઉપર એક વિડીયો બનાવ્યો હતો. કોઈને ચાંદ મંગળ ન પોગાતું હોય સ્પેસમાં, તો તમે ભૂપતભાઈને એકવાર મળી આવજો. ઈ પછી ભૂપતભાઈ મળ્યા છે એકવાર. મને તો આ પેરિસ ને ચાંદ મંગળ વિસાવદરમાં આવી ચર્ચાઓ થાય એમ તો કદાચ જનતાએ કલ્પના નહીં કરી હોય. પણ બીજો કોઈ મુદ્દો જ નથી રાજુભાઈ કે આવા પ્રકારની વાત કરવી પડે કે અમારે પેરિસ જેવા રોડ બનાવી દેવા, ચાંદ મંગળ અહીંયા લઈ આવી દેવો. ટૂંકમાં વિસાવદર રહેવા નથી દેવું. અહીંયા આવીને મૂળ વાત એ છે નિશિતભાઈ કે વિસાવદરની જનતાને તમારી પાસે કઈ મુદ્દા નથી તો તમે એને ગુમરાહ કરવાના પ્રયત્ન કરો છો. પહેલા તમે મંત્રીઓને લાવીને માહોલ બનાવવાના પ્રયત્ન કર્યા, સીએમ ને લાવીને અહીંના નેતાઓ જે હતા એને દબાવવાના પ્રયત્ન કર્યા, સીએમ મારફતે ફોન કરાવીને એને સૂચનાઓ અપાવી. સાધુ સંતોને, જે પૂજનીય છે એવા સાધુ સંતોને તમે ચૂંટણી પ્રચારમાં લાવ્યા, સાધુ સંતો પાસે ફોર્સફુલી નિવેદનો કરાવ્યા. ઘણા બધા સાધુ સંતો એવા છે જેના વિડીયો આવ્યા હતા, હું નામ નહીં આપું, જેને 100 હેક્ટર જમીન, સરકારી જમીન દબાવેલી છે. એવા એક સંતે વિડીયો બનાવ્યો છે કિરીટ પટેલના સમર્થનમાં. અહીંયા તો કેવા હોય, આ ગેંગની અંદર તો કેવા બધા ભેગા થાય. એક કલાકાર આવ્યા હતા, મારા માટે સન્માનીય છે, કલાના ઉપાસક છે, વિશેષ કાંઈ નથી કેવું, પણ એ જ કલાકાર ભૂતકાળમાં નરેન્દ્રભાઈ મોદીને ફેંકું ગણતા હતા. એ જ કલાકાર પોતાના ફાયદાની વાત આવી તો ભાજપની સાથે જોડાઈ ગયા. તમે કેટલા નિવેદનો કરશો? તમે રાજકીય માણસ એવું સમજી શકાય કે સ્ટેજ ઉપરથી કઈ વાત અલગ હોય, ગ્રાઉન્ડ ઉપર અલગ કરતા હોય, આવા નેતાઓ અમે જોયા છે, પણ એવા કલાકાર નથી જોયા. 5 વર્ષ પહેલા ભાજપની સામે પ્રચાર કરતા હોય, નરેન્દ્રભાઈની સામે પ્રચાર કરતા હોય, પોતાના દીકરાને તાલુકાનો હોદ્દો ભાજપનો મળે પછી ભાજપની વાહવાહી કરતા હોય. હું તો દાવા સાથે કહું છું, આવા જે 2-5 કલાકારો છે એને નિશિતભાઈ, અમારી સરકાર બનશે તેથી અમારો હાવણો માથા માથે લઈને પાછો અમારો પ્રચાર કરતા હશે. જેના માટે પૈસાથી વિશેષ કાંઈ નથી, બધા કલાકારો મારા માટે સન્માનીય છે, પણ જે 2-3 કલાકારો ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરે છે, ગોરખ ધંધા કરે છે, જે કલાકાર પ્રચારમાં આવ્યા હતા, આજે હું ખુલીને કહીશ ગુજરાત તકના માધ્યમથી, એમની નકલી ખાતરની ફેક્ટરી ચાલે છે. ગયા વર્ષે સુરેન્દ્રનગરમાંથી ફરિયાદો ઉઠી છે. આમાં તો એવું જ હોય, નાગાની ટોળકીમાં નાગા જ ભેગા થાય. કહેવત છે કે નાગાની ટોળકી છે, નાગા ભેગા થઈને ખાય છે. માંડવો નાગાએ નાખ્યો છે, જાનમાં નાગા આવવાના છે, પરણવાના છે નાગા. તો આ ટોળકીની અંદર કોઈ હારો માણસ નહીં આવે. પ્રમાણિક લોકો આજ પણ ભારતીય જનતા પાર્ટીમાં જે 10% પ્રમાણિક લોકો છે એ કિરીટ પટેલની સાથે ફોટો પડાવવામાં ખુશ નથી, એ કિરીટ પટેલથી દૂર રહે છે. આ એક એવા પ્રકારની ટોળકી અહીંયા પ્રચારમાં ભેગી થઈ છે કે ક્યાંક ને ક્યાંક લોકોને છેતરવાની વાતો કરે છે. ખેડૂતોના હિત માટે હું જાહેરમાં આજે ગુજરાત તકના માધ્યમથી કહેવા માંગુ છું કે ખેડૂતોને જુનાગઢ જિલ્લા અને ગુજરાતમાંથી ખેડૂતોને જે લૂંટ્યા છે, દરેક યોજનાની અંદર કૌભાંડ કરવામાં આવ્યા છે. ખેડૂતોની પાક વીમા યોજનાથી લઈ જમીન માપણીની વાત કરીએ કે પછી કમોસમી વરસાદની વાત કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સરકારના આંકડા મુજબ ખેડૂતોને, વિસાવદર અને ભેસાણના ખેડૂતોને 2022-23માં દરેક ખેડૂતને 80,000 થી લાખ રૂપિયા મળવા પાત્ર. હું પુરાવા આપવા તૈયાર છું. તમારામાં તાકાત હોય તો ખુલીને બેસો. હાઈ ટેન્શન લાઈન નીકળે છે, ખેડૂતોના ઉભા પાકની અંદર જેસીબી ચલાવવામાં આવે છે. અમારી માતાઓ બહેનો રડે છે, પોતાનો પાક બચાવી શકતા નથી. તલના ભાવની વાત કરીએ તો ગયા વર્ષે 3,000 તલના ભાવ હતા, આ વખતે 1,200 રૂપિયા છે. ખેડૂતો, મહુવાના ખેડૂતો ડુંગળી રોડ ઉપર ફેંકી દે છે. પ્રતિ કિલોના 2 રૂપિયો ભાવ આવે છે. હાલ 1.5 રૂપિયો ભાવ છે ડુંગળીનો. તમારામાં તાકાત હોય, 30 વર્ષથી શાસનમાં બેઠા છો. આજે ખેડૂતના દીકરા બની નાટક નૌટંકી કરવા એવા ભવાઈ મંડળના જાણે ભવાયા હોય એવી રીતે નીકળી પડ્યા દરેક જગ્યાએથી. થોડી પણ શરમ તો બચી હોય. ખેડૂતો માટે કાંઈક તો વાત કરો, સંવેદના થોડી તો બતાવો. પેરિસ જેવા રોડ, ચંદ્રમંગળની વાતો કરો છો. અમારા જગતના બાપને ચંદ્રે નથી જોવું, પેરિસ જેવો રોડ નથી જોવો. અમારા ખેડૂતોનું દેણું દિવસે દિવસે વધતું જાય છે. ખેડૂતના છોકરાઓને પહેરવા ચડી નથી રહી, આવી હાલત થઈ ગઈ છે.
દરેક ખેડૂતના ઘરેથી બહેનોનું સોનું દાગીનું આજે બેંકમાં ગીરવે પડ્યું છે. 7-12 બેંકમાં ગીરવે પડ્યા છે. કયા મોઢે તમે ખેડૂતોની વાતો કરો છો? ભાજપના નેતાઓને ખેડૂતો માટે કોઈ લાગણી નથી. નિશિતભાઈ, માત્ર ને માત્ર ઉલ્લુ બનાવવાની વાત છે. ને આ ટોળકીની અંદર જેટલા અમુક સમાજના આગેવાનો અત્યારે જે ભાજપનો પ્રચાર કરે છે એ સમાજ માટે અન્યાય થાય છે ત્યારે બોલવા આવતા નથી. ગુજરાત તકના માધ્યમથી જસદણ વિષયાની ઘટનાને આપે ખૂબ મહત્વ આપીને એ ઘટનામાં પીડિતોને ન્યાય અપાવવાના ગુજરાત તકે પ્રયત્નો કર્યા છે. ક્યાં હતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો નેતા? એક પણ નેતાએ અવાજ નથી ઉઠાવ્યો. 85 થી વધારે કોળી સમાજના લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. 307 જેવા ગંભીર ગુનામાં ફસાવવામાં આવ્યા. પોલીસે બહેનોને માર્યા, યુવાનોને માર્યા. એક પણ નેતા બહાર આવ્યો નથી. લુવારાની અંદર કાઠી દરબારના દીકરી હેમુબેનને જેલમાં પૂરી દેવામાં આવ્યા, ખોટા કેસમાં ફસાવી. પાટીદારની દીકરી પાયલબેન ગોટીને પટ્ટેથી મારવામાં આવ્યો. ક્યાં હતા ભાજપના ધારાસભ્યો નેતાઓ જે આજે સમાજના નામે રોટલા શેકવા નીકળ્યા છે? એક પણ વ્યક્તિને સમાજનો મત માંગવાનો અધિકાર નથી. પોતાના રાજકીય રોટલા શેકવા, નાના મોટા 2 કોન્ટ્રાક્ટો મેળવવા, પોતે પૈસાદાર બનવા માટે સમાજનો સોદો કરી રહેલા ભારતીય જનતા પાર્ટી સાથે જે નેતાઓ જોડાયા છે, આવનાર સમય નિશિતભાઈ માફ નહીં કરે. દુઃખ સાથે કહેવું પડે છે કે સમાજમાં ગરીબ લોકો આજે પીડાય છે, દેવાદાર બનતા જાય છે અને આ લોકો એમની ઉપર નગ્ન નાચ કરી રહ્યા છે. જી રાજુભાઈ, એક સવાલ જે લોકોના મનમાં જ્યારથી ચૂંટણી જાહેર થઈ એની પહેલાથી આમતો હતો કે કોંગ્રેસ પોતાની રીતે લડી રહી છે. એક સમય હતો જ્યારે ગઠબંધનમાં લડતા હતા, પછી દેશમાં પણ ઘણી બધી જગ્યાએ અલગ અલગ લડ્યા, પછી અહીંયા પણ એ થયું. આ કોંગ્રેસ અરે મૂળ ડખો શું છે? કોંગ્રેસને વાંધો છે, આમ આદમી પાર્ટીને વાંધો છે? કારણ કે નીતિન રાણપરિયા પ્રચાર કરી રહ્યા છે. ખેરી પ્રચાર કેટલો કામ આવશે અને કોને કામ આવશે એ પછીનો મુદ્દો છે, પણ મૂળ ડખો શું થયો? મૂળ ડખો છે કોને? વાંધો શક્તિસિંહને છે, ઈશુદાનભાઈને છે, કે ઉપરથી નિર્ણય થયો છે? હું વાત હતી આ. નિશિતભાઈ, 2022 ની ચૂંટણી ગઈ. ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં 60% થી વધારે ગુજરાતની જનતા મતદાન કર્યું. ઈચ્છતી હતી મતદાન કરો, મતલબ 60% થી વધારે લોકો ભારતીય જનતા પાર્ટીની સરકાર ન બને એવું ઈચ્છતી હતી. પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ થઈને લડ્યા, જેનો ફાયદો ભાજપને થયો. આવું ગુજરાતના લોકો માનતા, એની સાથે હું તમે પણ માનીએ છીએ. જ્યારે બંધારણ બચાવવાની વાત આવી, જ્યારે દેશ હિતમાં નિર્ણય લેવાની વાત આવી અને તમામ પ્રાદેશિક પાર્ટીઓએ ભારતીય જનતા પાર્ટીનો જે અહમ છે એ અહમ તોડવા માટે થઈ, સામાન્ય લોકોનો અવાજ ઉઠાવી શકે એના માટે થઈ, એક તરફી માત્ર શાસન ન બની જાય એના માટે થઈ અને બંધારણ બચાવોની લડાઈ લડવાની શરૂઆત કરી. જેમાં પ્રાદેશિક પાર્ટીઓની સાથે આમ આદમી પાર્ટીને પણ કહેવામાં આવ્યું કે તમે પણ ઇન્ડિયા ગઠબંધનની સાથે જોડાઈ જાઓ. જો ખરેખર ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં તમે હોય તો ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાઈ જાઓ. હસતા મોઢે આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થઈ. ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થયા પછી લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની અંદર કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય નહોતા. 70 માંથી અગાઉની ચૂંટણીમાં વિધાનસભામાં 70 માંથી 68 સીટ પર ડિપોઝિટ ગઈ હતી. તેમ છતાંય 7 માંથી 3 લોકસભાની સીટ દિલ્હીની અંદર કોંગ્રેસને આપવાની વાત થઈ તો આમ આદમી પાર્ટી આ નિર્ણયને હસતા મોઢે સ્વીકાર્યો. દિલ્હીની અંદર કોંગ્રેસનો પ્રચાર કરવાની વાત અરવિંદ કેજરીવાલજીને કરવામાં આવી તો અરવિંદ કેજરીવાલજીએ તમામ ઉમેદવારો માટે પ્રચાર કર્યો. આ ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ. ત્યાર પછી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એવું નક્કી જે થયેલું હતું કે 2022માં ગઠબંધનમાં જે કાંઈ પેટા ચૂંટણીઓ આવે છે એમાં કોંગ્રેસના જે ઉમેદવાર ચૂંટાઈને ભાજપમાં જતા રહ્યા હતા અહીંયા કોંગ્રેસ લડશે, આમ આદમી પાર્ટીની વિસાવદર પર આમ આદમી પાર્ટી લડશે. આ ગુજરાત આખું જાણે છે, હું તમે જાણીએ છીએ. આ ગઠબંધન તૈયાર થઈ ગયું, રેડી થઈ ગયું, વાત બધી થઈ ગઈ. ત્યાર પછી વાવની ચૂંટણી આવી, જ્ઞાનીબેન ઠાકોરની સીટ ખાલી થઈ. આ સીટ ખાલી થઈ ત્યારે અમારા નેતાઓએ કોંગ્રેસના ઉમેદવારની સ્લીપો ઘરે ઘરે જઈને અમારા પ્રદેશના નેતાઓ વેચી છે. મતલબ ગઠબંધનમાં અમારો ધર્મ જે નિભાવવાનો હતો આ અમે પ્રમાણિકતાથી નિભાવ્યો છે. જ્યારે વિસાવદર વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે નવા નવા નાટકો કરી. હરિયાણામાં આમ થયું, દિલ્હીમાં આમ થયું, અમને પૂછ્યા વગર ઉમેદવાર જાહેર થયો. અગાઉ તમે ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા છે, કોઈ આમ આદમી પાર્ટીને પૂછવામાં નહોતું આવ્યું. ગઠબંધન હતું, કોંગ્રેસ જાહેર કરી દે, એમાં કોઈ પૂછવાનો વિષય નહોતો. નવા નવા નાટકો કરી અને વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખ્યો. એનાથી આગળ કહું, આજે વિસાવદરમાં ઉમેદવાર કોંગ્રેસ ક્યાં રેસમાં છે જ નહીં, કોંગ્રેસને પણ ખબર છે. તેમ છતાંય
ભારતીય જનતા પાર્ટીના પૈસા લઈ કોંગ્રેસના ઉમેદવાર મજબૂતાઈથી થોડું લડી શકાય, થોડા વધારે મત મેળવી શકાય, આવા પ્રયત્નો ભાજપના ઈશારે વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવાર કરે છે. કોંગ્રેસનું કામ વિસાવદરમાં માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે કોંગ્રેસ વિસાવદરમાં લડે છે. ભૂતકાળમાં પણ દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની સરકાર ન બની તો એના પેંડા ને મીઠાઈ કોંગ્રેસના દિલ્હીના પ્રદેશ પ્રમુખે વેચ્યા છે પોતાના કાર્યાલયમાં. વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેવી જોઈએ, બીજું કોઈ ન આવવું જોઈએ, આવું કોંગ્રેસ ઈચ્છે છે અને એ ગુજરાતની જનતાએ જોયું છે. આ વખતે વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખીને જે કોંગ્રેસે પાપ કર્યું છે, આવનાર સમયમાં ચોક્કસથી હું નિશિતભાઈ કહીશ કે આવનાર સમયમાં કોંગ્રેસના નેતાઓને સમજાશે કે અમે ગદ્દારી માત્ર આમ આદમી પાર્ટી સાથે નથી કરી, અમે ગદ્દારી ગુજરાતની જનતા સાથે કરી છે. અને આ જવાબ આવનારી 27ની ચૂંટણીમાં ગુજરાતની જનતા કોંગ્રેસને ચોક્કસથી આપશે. વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી જીતશે, કોંગ્રેસની ડિપોઝિટ જશે. આ ગુજરાત તકના માધ્યમથી ભવિષ્યવાણી કરું છું. અચ્છા, છેલ્લો એક બે સવાલ. કોંગ્રેસ તો એવું કહે છે કે આમ આદમી પાર્ટી તો ભાજપની બી ટીમ છે. એટલે જો એક વાત તો બહુ સ્પષ્ટ છે, તમે વાત કરી કે કોંગ્રેસ જ્યાં જ્યાં લડ્યું ને આમ આદમી પાર્ટી અલગ અલગ લડ્યું, ત્યાં હંમેશા ફાયદો ત્રીજાને થયો, એટલે ભાજપને થયો છે. તો આ જે આરોપ પ્રત્યારોપ થાય છે, કેટલાક એવું કે કોંગ્રેસ છે એ ભાજપની બી ટીમ છે ને આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ, આ બી ટીમ છે કોણ અને ફાયદો આપને લાગે છે કે નીતિન રાણપરિયા નુકસાન કરી શકે? એટલે નુકસાન જો વધારે મત આવે તો નુકસાન સીધું આમ આદમી પાર્ટીને છે. ચોક્કસથી નિશિતભાઈ, સીધી વાત એ છે કોંગ્રેસના મત વધે, કોંગ્રેસ જીતવાની નથી એ નક્કી છે, બધા જાણે છે. કોંગ્રેસના મત વધે તો નુકસાન આમ આદમી પાર્ટીને થાય, આ ચોક્કસથી કહી શકાય. પણ સીધી વાત એ છે કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારો એટલા હોશિયાર છે, પોતાનો મત બગાડવા માટે કોંગ્રેસને મત નહીં આપે. આપે જે બી ટીમની વાત કરી, સી ટીમની વાત કરી, બી અને સી ટીમ જે કાંઈ કોઈ કહેતું હશે, મારી સ્પષ્ટ વાત એ છે, છેલ્લા 2 વર્ષનો રેકોર્ડ ચેક કરી લઈએ. આમ આદમી પાર્ટીના કેટલા નેતાઓને ભાજપે જેલમાં પૂર્યા ખોટા કેસમાં? ગુજરાત પ્રદેશના કયા નેતા ઉપર કેસ નથી? પેપરો ફૂટ્યા ત્યારે વિપક્ષ તરીકે જેની ભૂમિકા આવતી અદા કરવાની, એ લોકો ક્યાં હતા? 67 જણા પ્રદેશ પ્રમુખ સહિત 67 જણા જ્યારે વારંવાર પેપર ફૂટતા ત્યારે આમ આદમી પાર્ટીના 67 લોકો પર કેસ કરવામાં આવ્યો. રજૂઆત કરવા અમે ગયા, અમે રોડ પર ઉતર્યા છીએ. જ્યારે ઇકોઝોનની વાત હતી, આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી છે. યુવાનોને રોજગારીની વાત હોય, આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી છે. દરેક મોરચે અમે ભાજપ સાથે ઈલું નથી કર્યું. અમે જોયું છે સુરેન્દ્રનગરની અંદર તો મેં નજીકથી જોયું છે, કોંગ્રેસની તાલુકા જિલ્લા પંચાયતની ટિકિટો ભાજપની ઓફિસથી નક્કી થાય છે. એટલે બી ટીમ કોણ છે એ આપણે કોઈને કહેવા જવાની જરૂર નથી. વિસાવદરમાંથી બી ટીમ કોણ છે એ આખા ગુજરાતે જોયું છે. ગોપાલ ઇટાલિયા ભાજપના નેતાની આંખમાં આંખ નાખીને વાત કરે છે, અમે ઈલું નથી કરતા, મજબૂતાઈથી લડીએ છીએ, મજબૂતાઈથી એમની સામે બાયો ચડાવીને ઉભા છીએ. રાત્રે ભાજપના નેતા અને કોંગ્રેસના નેતા વિસાવદરમાં એક હોટલમાં ભેગા થઈને રોજ રાત્રે પ્રોગ્રામ કરે છે. આ કામ અમારે નથી કરવાનું. મતદારોની આંખોમાં ધૂળ નાખવાનું કામ કોંગ્રેસ અને ભાજપે કર્યું છે. 2022 પહેલા પણ કોંગ્રેસને ખૂબ ચાન્સ આપવાના પ્રયત્ન લોકોએ કર્યા, મતદારોએ કર્યા, પણ કોંગ્રેસ નહોતી ઈચ્છતી સત્તામાં બેસવું. રાહુલ ગાંધીજીએ પોતે કહ્યું છે કે કોંગ્રેસના 50%થી વધારે નેતાઓ ભાજપ સાથે જોડાયેલા છે. એટલે બી ટીમ કોણ છે એ મારે કહેવાની જરૂર નથી, લોકો સમજે છે, રાહુલ ગાંધી પોતે પણ સમજે છે અને ટૂંક સમયમાં ગુજરાતની જનતા જડબાતોડ જવાબ પણ આપશે. છેલ્લો સવાલ એ કે તમે આ મંચ ઉપરથી ભાજપ અને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, આ ત્રણને શું કહેવા માંગે છે રાજુભાઈ? ભાજપના ઉમેદવાર કોંગ્રેસને ટેકો કરી અને ગોપાલ ઇટાલિયાને લડાવવા આવ્યા, ધર્મગુરુઓના સહારે આવ્યા, ધારાસભ્યોને લાવ્યા, સામાજિક આગેવાનોને લાવ્યા. હું એક જ લાઈન કહીશ તમને કે એકલો સમજી, ગોપાલ ઇટાલિયાને એકલો સમજી કૌરવોની માફક તૂટી પડશે, એકલો સમજી કૌરવોની માફક એ તૂટી પડશે. 7મા કોઠે તમારા હથિયાર હેઠા પડશે, 7મા કોઠે તમારા હથિયાર હેઠા પડશે. રણ મેદાનમાં ગોપાલની માટે આ ખેડૂતો લડશે. સીધી વાત એ છે કે ગોપાલ ઇટાલિયા એકલો નથી, એને એકલો સમજીને ભાજપ કોંગ્રેસ લડી પડી છે મેદાનમાં. ગોપાલ ઇટાલિયાનો બધી બાજુથી ઘેરવાના પ્રયત્ન કરે છે, પણ વિસાવદર વિધાનસભાનો ખેડૂત ગોપાલ માટે લડે છે અને 7મા કોઠાની અંદર વિસાવદરના ખેડૂતોની ચોક્કસથી જીત થવાની છે.
વાહ કવિ વાહ, ધન્યવાદ રાજુભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. મજા આવી તમારી સાથે વાતચીત કરીને. અપેક્ષા રાખીએ કે એક નેતા તરીકે પક્ષના નેતા તરીકે આપ જે મહેનત કરી રહ્યા છો એ મહેનતનું કોઈ ફળ જનતા તમને આપે. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ રાજુભાઈ. થેન્ક અને યુ નિશિતભાઈ, થેન્ક યુ ગુજરાત તક. તો આ હતા રાજુભાઈ કરપડા, જેને આપણે સાંભળ્યા. ઘણી બધી વાતો કરી. તમારો ઇન્ટરવ્યુ લઈને શું કહેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળતા રહીશું. ધ્યાન રાખજો તમારું. બાપા સીતારામ.